जय गुरुदेव विद्यार्थी मित्रों, आज 21 जून विश्व योग दिवस। आप सौने मारा वती नवयुग परिवार वती योग दिवसनी खूब खूब शुभकामनाओं। मित्रों, विश्वने योगनी अद्भुत कला, आम तो विश्व पासे जे आजे विज्ञान है के ज्ञान है एनो बेज भारत रह्यु छे। प्राचीन काले भारत ए विश्वनो जगतगुरु हतो। महर्षि पतंजलिए आपेली आ अद्भुत भेट आजे पूरु विश्व जेनो लाभ लई रह्यु छे। तन अने मन बंनेनी तंदुरस्ती माटे, स्वास्थ्य माटे खूब उत्तम गणी शकाय एवी यौगिक क्रियाओ महर्षि पतंजलिए सदियों पहला भारत ने नहीं पूरा विश्व ने आपी। केम के भारत क्यारे संकुचितता में माननारो देश रह्यो नथी। हमेशा खुला मन थी पूरा विश्व ने स्वीकारतो रह्यो छे अने आपतो रह्यो छे। एटले लेनार नहीं पण आपनारो देश भारत छे। आवी अद्भुत कला, योग कला के जे हेल्थ इज वेल्थ, स्वास्थ्य ने संपत्ति बनावी शके, तन अने मननी स्वास्थ्यता, तंदुरस्तीता प्राप्त करी शके एवी अनमोल भेट आपणे विश्वने आपी। जगत आखू आ दिवस उजवे, योग क्रियाओं करे हेतुथी भारतना वर्तमान वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए UN में आह्वान कर्યું કે 21મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે સ્વીકારવામાં આવે। 21મી જૂનનો દિવસ એટલે પસંદ કરવામાં આવ્યો કે તે દિવસે સૌથી લાંબો દિવસ હોય છે, એટલે કે ભગવાન સૂર્યનારાયણના એ પ્રકાશનો, ઉર્જાનો એ આપણને ભરપૂર આનંદ લાભ મળે અને વિશ્વ ઉર્જાવાન બને। અને યુએને પ્રધાનમંત્રીની આ વાતને સહજ સ્વીકારી અને આજના દિવસ એટલે કે 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે સ્વીકારવામાં આવ્યો। તો આજના દિવસની આપ સૌને શુભકામનાઓ સાથે શરૂઆત કરીએ। આજે આપણે પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો સંદર્ભે આપણે બંધારણના ઘડતરની જે પ્રક્રિયા છે એ વિશે ચર્ચા કરી ગયા છીએ। કઈ કેટલી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને વિશ્વને એક લેખિત સ્વરૂપનું વિસ્તૃત અને વિશાળ બંધારણ ભારતના બંધારણના ઘડવૈયાઓએ આપ્યું એ વિશે ચર્ચાઓ આપણે કરી ગયા। આ બંધારણ નો मुख्य पार्ट जेने कही शकाय, प्रस्तावना जेने कही शकाय ए छे आमुख। आमुखना संदर्भे पण आपणे केटलीक चर्चाओ करी छे। आजे आमुखनो आ महत्वपूर्ण बाबत शुं महत्वता छे अने तेना आधार स्तंभो शुं छे ए बे बाबतो पर चर्चा करवाना छीए। पहेली अने महत्वनी चर्चा वात, शुं महत्व छे आमुखनो? आमुख बंधारण ने समझवानी चावी है। आमुख ए बंधारणनो आत्मा है। बाबा साहेब आंबेडकरे जे बात करी एना शब्दों में कहीए तो आमुख ए बंधारणनो आत्मा है। एटले के कोईपण कायदाने समझवा माटे, एनुं अर्थघटन करवा माटे ज्यारे कोई संदिग्धता ऊभी थाय त्यारे एने समझवा माटे जे चावीनु काम करे छे ए आमुख है। एटले आमुख ए वन टाइप ऑफ की, एक प्रकारनी चावी है। बंधारणनो आत्मा पण गणी शकाय। ज्यारे ज्यारे मुश्केली ऊभी थाय, संसद में कोई एवो कायदो लाववानो होय के जे वर्तमान समयनी मांग होय
એને અનુરૂપ કાયદો ઘડવાનો હોય ત્યારે એને સમજવામાં મદદરૂપ એક સંસદને એ વર્તમાન સરકારને એ આમુખ મદદરૂપ થાય છે. એટલે આ બાબતો એવું સ્પષ્ટ કરે છે કે આમુખ એ બંધારણનો અર્ક છે, નિચોડ છે, કે જે માર્ગદર્શકની ભૂમિકા પૂરી પાડે છે. સંસદે કેવું નવું વ્યવસ્થા લાવવી, કેવો કાયદો બનાવવો, કયા પ્રકારની વહીવટી વ્યવસ્થાઓમાં સામાજિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, કેમ કે આ એક વિશાળ રાષ્ટ્ર અને એની જરૂરિયાતોની પૂર્તિ માટે કેવો ફેરફારો કરવા, એ ફેરફારનો પડઘો અહીંયા પડશે. કયા પ્રકારે બદલાવ લાવી શકાય એ આમુખમાંથી જાણી શકાય છે, આમુખમાંથી એ વ્યવસ્થા થઈ શકે છે. એટલે ક્યારેય કોઈ વિસંગતતા ઊભી થાય, કોઈ વિવાદિત બાબતો ઊભી થાય, અર્થઘટનમાં મુશ્કેલી ઊભી થાય, સંદિગ્ધતાના સમયે એક કીફુલ જે કામ છે, ચાવીરૂપ કામ છે, એ આમુખ પૂરું પાડે છે. આમ કાયદાનું ઘડતર કરવું હોય, કોઈ કાયદાનું અર્થઘટન કરવું હોય, ત્યારે ખૂબ મહત્ત્વપૂર્ણ કામ આમુખનું છે. એ આમુખ એને ચોક્કસ દર્શન, દિશા દર્શન જેને કહેવાય, ગાઈડલાઇન જેને કહેવાય, એ પૂરું પાડે છે. એટલે આમુખ છે એ બંધારણ માટે આમ જોઈએ તો હોકાયંત્રની ગરજ સારે છે. પ્રવાસી સમુદ્ર માર્ગે જતા વહાણવટ્ટું કરનારા લોકો છે, ખલાસીઓ, એ સમુદ્ર વચ્ચે જાય પછી દિશા સપાટીનો અભાવ હોય એટલે સમુદ્રમાં દિશાનો ખ્યાલ ન રહે. અને દિવસ હોય તો ઠીક છે, સૂર્યની હાજરીથી કદાચ જાણી પણ શકે, પરંતુ રાત્રિનો સમય તો ન જાણી શકાય. એટલે એ જાણવા માટે, દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. તમે સાયન્સમાં આવું ભણો છો. અહીંયા હોકાયંત્રની ગરજ સારે છે એવું એટલે કીધું કે જેમ સમુદ્રમાં નાવિકને દિશા જાણવા માટે હોકાયંત્ર મહત્ત્વનું સાબિત થાય છે. જ્યારે કોઈ દિશા નક્કી ન થતી હોય, ખબર ન પડતી હોય કે શું કરવું, સંદિગ્ધતા ઊભી થઈ એમ કહેવાય, મૂંઝવણ, મુશ્કેલી ઊભી થાય, ત્યારે સેમ વે બંધારણની કેટલીક બાબતોને સમજવામાં એવી કોઈ સંદિગ્ધતા હોય કે એને સમજવી મુશ્કેલ પડે એમ હોય, ત્યારે એને સમજવા માટે એક મહત્ત્વપૂર્ણ અંગ તરીકે આમુખ છે એ એક હોકાયંત્રની ગરજ સારે છે. આમુખના આધાર સ્તંભોની વાત કરીએ. મિત્રો, આપણે આગલા સેશનમાં પ્રસ્તાવના જોઈ હતી સંવિધાનની, કે અમે ભારતવાસીઓ, અમને કેવું બંધારણ, એમાં મહત્ત્વપૂર્ણ શબ્દો જે હતા, સાર્વભૌમત્વ, બિનસાંપ્રદાયિક, લોકશાહી, બંધુતાની જ્યાં ભાવના છે, ન્યાય, સમાનતા, આવી મહત્વતા ધરાવતા, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, આવા ઘણા બધા શબ્દોનો જ્યાં સમાવેશ હતો, એ પ્રકારનું બંધારણ અમે દેશની અને અમારી સામે મૂકીએ છીએ. આવી વિભાવનાની વાત આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. મિત્રો, આપણે એમાંથી કેટલાક 3 બાબત જ છે કે જેને અભ્યાસ કરવાના છે. આ બધા આધાર સ્તંભો જ છે, પણ એમાંથી મહત્ત્વના 3 બાબતો છે જેને આપણે અભ્યાસના હેતુ અહીંયા લઈએ છીએ. પહેલું છે લોકશાહી, ડેમોક્રેસી. મિત્રો, ડેમોક્રેસી 2 શબ્દોનું બનેલું છે. મૂળ ગ્રીક વર્ડ ડેમોસ એન્ડ ક્રેટસ, એ ગ્રીક શબ્દ છે. બે શબ્દો લેવામાં આવ્યા છે. ડેમોસ અને
ક્રેટોસ. ડેમોસ એટલે લોકો, અને ક્રેટોસ એટલે સત્તા. મૂળ ગ્રીક ભાષાના આ બે શબ્દો કે જેના પરથી બનેલો શબ્દ ડેમોક્રેસી, ડેમોસ અને ક્રેટોસ. ડેમોસ શબ્દનો અર્થ છે લોકો, ક્રેટોસ શબ્દનો અર્થ છે સત્તા. એના પરથી ઉતરી આવેલો ડેમોક્રેસી શબ્દ કે જ્યાં કોઈ એક વ્યક્તિનું શાસન નહીં, સત્તા નહીં, પરંતુ પ્રજાના હાથની નિરંકુશ સત્તા. એવી શાસન વ્યવસ્થા કે જ્યાં દેશના લોકો પોતાનો આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક વિકાસ સાધી શકે, એવી શાસન વ્યવસ્થાને ડેમોક્રેસી કહેવાય, લોકશાહી કહેવાય. આપણા બંધારણના જે ઘડવૈયાઓ હતા એ બંધારણના ઘડવૈયાઓના માનસમાં એક ચિત્ર સ્પષ્ટ હતું કે હવે પછી સત્તાનો દોર એવી વ્યવસ્થાને આપો કે જે લોક પ્રતિનિધિઓ હોય, કોઈ ચોક્કસ વ્યક્તિ નહીં, કોઈ પદ વંશ પરંપરાગત નહીં, અથવા તો નક્કી કરેલા પદ નહીં, પરંતુ ચૂંટાયેલા વ્યક્તિઓ દ્વારા સત્તા ચાલે. એટલે પુખ્ત વય સાર્વત્રિક મતાધિકાર લાવવામાં આવ્યો. 18 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા લોકો, જે દેશના નાગરિક હોય, નાદાર, ગુનેગાર કે અસ્થિર મગજના ન હોય, એવા લોકોને મત આપવાનો અધિકાર આપ્યો. જે લોકો નક્કી કરશે બહુમતીના આધારે કે સત્તા પર કોણ બેસશે, સત્તાધીશ કોણ થશે. એટલે અહીંયા કોઈ પદ ભારતમાં વંશ પરંપરાગત નથી. કોઈ ચોક્કસ વ્યક્તિઓના હાથમાં સત્તા ન રહી, લોકો ઈચ્છે તે વ્યક્તિને સત્તા સોંપે છે. આવી લોકશાહી. ડૉક્ટર અબ્રાહમ લિંકન, ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ USA, એના શબ્દમાં કહીએ તો ઓફ ધી પીપલ, ફોર ધી પીપલ એન્ડ બાય ધી પીપલ, ઇટ્સ એ ડેમોક્રેસી. Democracy government is of the people, for the people and by the people. લોકોનું, લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી, જ્યાં લોકોનું જ સત્તા છે, લોકો દ્વારા જ ચાલે છે અને લોકો જ નક્કી કરે, જે લોકો માટે જ છે, એવી સત્તાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવાય. યાદ રહે, એમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ બે પ્રકારે, એક રાજ્યની સરકાર, એક દેશની સરકાર. ત્યાં પણ જે મંત્રીમંડળ હોય છે એ કાયદા દ્વારા સ્થાપિત વ્યવસાય અનુસંધાને, અને એ પણ કોઈ પરમેનન્ટ નથી, 5 વર્ષ માટે છે, સમયાવધિ નક્કી કરવામાં આવી છે. એટલે ચોક્કસ સમય માટે સરકાર સત્તામાં આવે છે અને એ આપખુદ ન બને. એટલે એમને રિસ્પોન્સિબિલિટી આપી છે કે એ સંસદને જવાબદાર છે. એટલે તો આપણે સરકાર માટે શબ્દ વાપરીએ છીએ, રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ, જવાબદાર સરકાર. એટલે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના આધારે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સત્તા, જે વંશ પરંપરાગત કોઈ પદ નથી, ચાહે તે ગામના એક સરપંચનું પદ હોય કે પછી દેશના રાષ્ટ્રપ્રમુખનું પદ હોય, એ કોઈને કોઈ ચૂંટણી દ્વારા, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતની ચૂંટણી દ્વારા ચૂંટાઈને આવેલું પદ છે. અને એ પણ પરમેનન્ટ નથી કે જીવે ત્યાં સુધી સત્તા ઉપર રહે. એના માટે સમયાવધિ નક્કી કરવામાં આવી છે. ચોક્કસ સમય માટે એ પદ પર છે. હા, ઠીક છે કે ફરીથી એ ચૂંટાઈ શકે, પણ 5 વર્ષ પૂરા થશે એટલે એમને ફરી એ ચૂંટણીનો સામનો કરવો પડશે. બહુમતી લોકો એમને ઈચ્છશે તો ફરી એ સત્તા ઉપર આવશે. આમ એ કોઈ પદ માટે કોઈ પણ સરકાર કાયમી નથી. સત્તા ઉપર ફરીથી ચોક્કસ આવી શકે છે, પરંતુ લોકશાહી શાસન વ્યવસ્થા ભારતને
આ પ્રકારે આપવામાં આવી છે અને એ પણ સંસદને સંપૂર્ણ રિસ્પોન્સિબલ છે, જવાબદાર છે. એટલે જવાબદાર સરકાર તરીકે આપણે સંબોધીએ છીએ, જવાબદાર સરકાર કહીએ છીએ. આ મૂળ હેતુ એવો છે કે બંધારણના ઘડવૈયાઓએ એના માનસ ઉપર જે બાબત હતી કે લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપી સમજદાર નાગરિકો પોતાના દેશ માટે કેવી સરકાર ઈચ્છે છે એ નક્કી કરે. અને એ સમયે જે આ કામ, આ વિચાર એમને મગજમાં મૂક્યો, ખરેખર હિંમતપૂર્વકનું એક સ્તુત્ય પગલું કહી શકાય. લોકશાહીમાં નાગરિકોને બંધારણ સાથે જે મૂળભૂત અધિકારો આપ્યા, એક પારદર્શ વહીવટ બને એટલા માટે હક, ફરજ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ બહુ મહત્ત્વની વસ્તુ છે, એ આપવામાં આવી. ધારાસભા, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, એક સ્વાયત્ત સંસ્થાઓ આ લોકશાહીનો હિસ્સો બનાવવામાં આવી છે. એટલે લોકશાહી રાજ્ય તરીકે જ્યારે દેશને ઘોષિત કરવામાં આવ્યો ત્યારે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો, જેમાં કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ, ભાષા કોઈ પણ બાબતને ધ્યાનમાં રાખ્યા વગર 18 વર્ષથી વધારે વય ધરાવતી પ્રત્યેક વ્યક્તિ કે જેને મત આપવાનો અધિકાર આપ્યો, જેને દેશની સરકાર નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો, ચાહે તે ગરીબ હોય કે તવંગર હોય, ચાહે તે હાઈ એજ્યુકેટેડ હોય કે અભણ હોય, દરેક વ્યક્તિ કે જેની વય 18 વર્ષ કરતાં વધારે છે એમને મત આપીને પોતાની સરકાર પસંદ કરવાનો આ એક અધિકાર આપવો, આ બહુ મોટી રાજકીય ક્રાંતિ છે. કેમ કે જે શાસન વ્યવસ્થામાં ભારત ટેવાયેલું હતું, આમ તો 190 વર્ષથી ગુલામીની જંજીરમાં જકડાયેલું હતું, છૂટી છવાઈ ક્યાંય કોઈ અન્ય સત્તાઓ હતી, તો એમાંથી આખું એ સમયે જે પરિવર્તનનું સ્વરૂપ આજની પેઢીને કદાચ એ માની ન શકાય કે ગુલામી કાળ કેવો હશે. એ સમયે વિચારોની, વાણીની કોઈ સ્વતંત્રતાઓ નહોતી, નાગરિકોને અધિકારો નહોતા. એ સમયે આવી સરકાર પસંદ કરવાનો અધિકાર આપી દેવો એ લોકશાહી શાસન વ્યવસ્થાનું ખૂબ મહત્ત્વપૂર્ણ ગણી શકાય એવું સ્તુત્ય પગલું. બીજી મહત્ત્વની વાત, સમાજવાદી. 1976માં 42મો સુધારો થયો બંધારણીય વ્યવસ્થામાં. બંધારણમાં થયેલા 42મા સુધારામાં જે શબ્દો ઉમેરાયા એ વિશે આપણે આગળ સામેના પાના ઉપર પહેલી જ લાઇનમાં ઉલ્લેખ છે. એટલે તમે ઓલરેડી આ વાત અભ્યાસ સ્વરૂપે જોઈ ચૂક્યા છો. પાના નંબર 58 અને એની પહેલી જ લાઇનમાં ઉલ્લેખ છે. ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. પણ ત્યારે જે સુધારો થયો, જે શબ્દો ઉમેરવામાં આવ્યા એમાં એક સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. આપણી શાસન વ્યવસ્થા એ સમાજવાદી બને, સમાજની જરૂરિયાતની પૂર્તિ થાય, એટલે કે સામાજિક અને આર્થિક ઉત્થાન થાય તો જ સામાજિક ક્રાંતિ થાય. એટલે સમાજને જરૂરિયાત, સમાજ એટલે કોઈ ચોક્કસ કમ્યુનિટી નહીં, પણ ભારતીય સમાજ, ભારતમાં વસતા તમામ લોકોની આ વાત છે. એમના સામાજિક અને આર્થિક ઉત્થાન થાય તો જ કલ્યાણ રાજ્ય બને. અને આમુખમાં જે વિભાવના છે કલ્યાણ રાજ્યની, એ કલ્યાણ રાજ્ય બનાવવા માટે સામાજિક અને આર્થિક ઉત્થાન જરૂરી છે. જ્યાં સુધી સામાજિક અને આર્થિક ઉત્થાન ન થાય ત્યાં સુધી રાજકીય આઝાદી નકામી છે. એટલે સાચું તો પરિવર્તન ત્યારે આવે જ્યારે લોકો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સક્ષમ બને. એ હેતુથી સમાજવાદી વ્યવસ્થા અપનાવવામાં આવી છે. એટલે રાજકીય સાથે સાથે આર્થિક ન્યાય, સામાજિક સમાનતા પ્રાપ્ત થાય એવી નીતિ ઘડવાનું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવેલું છે. તો દેશ કલ્યાણ રાજ્ય બને. આપણે
જે આપણી અપેક્ષાઓ છે એ અપેક્ષા પ્રમાણેનું ભારત બનાવવા માટે આ પ્રમાણે આગળ વધવું પડે અને એવી રાષ્ટ્રીય સંસાધનોની વહેંચણી થાય જે ન્યાયયુક્ત હોય, સમાજના દરેક વર્ગ સુધી વિસ્તરે. જળ, જમીન, ખનિજ, આ કુદરતી સંસાધનો હોય કે વ્યવસ્થાપનો હોય, સરકાર દ્વારા કરવામાં આવતી યોજનાઓ હોય, એ છેવાડાની વ્યક્તિ, સમાજની છેલ્લી વ્યક્તિ સુધી પહોંચે તો સામાજિક સમરસતા આવે અને એના વડે જ આ દેશને કલ્યાણ રાજ્ય તરફ લઈ જઈ શકાય. એટલે વિવિધ વિસ્તાર અને વ્યવસાયોનો વ્યાપ વધે, લોકોની આર્થિક ઉન્નતિ થાય, રાષ્ટ્રની સંપત્તિ કોઈ કેન્દ્રિત ન થાય પણ સમાજના તમામ વર્ગોના હાથ સુધી પહોંચે એવી ગૌરવપૂર્ણ વિકાસની તકોને સગવડતાઓ પ્રાપ્ત કરવા માટે અને દરેક વર્ગના કલ્યાણ માટે સંપત્તિનો ઉપયોગ થાય, રાષ્ટ્રીય સંપત્તિનો ઉપયોગ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે એ હેતુથી થાય. કોઈ જાતનું ભેદભાવ નહીં, દરેક લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એટલે આર્થિક અસમાનતા દૂર થાય, સામાજિક અસમાનતા દૂર થાય અને સામાજિક આર્થિક અસમાનતા દૂર થાય તો જ લોકોનો સાચો ઉદ્ધાર થાય, રાજ્ય એક કલ્યાણ રાજ્ય બને. એટલે કલ્યાણ રાજ્ય બનાવવાની જે વિભાવના, સંકલ્પના આપણે નક્કી કરી એ આમ જોઈએ તો ભારતના બંધારણે લોકોને સમાજવાદી વ્યવસ્થા આપીને આપણા બંધારણને એક સામાજિક દસ્તાવેજ બનાવી દીધો. સમાજના તમામ વર્ગના ઉન્નતિના વિચારોને અહીંયા વ્યક્ત કરવામાં આવ્યા છે. ત્રીજી મહત્વપૂર્ણ વાત છે અને એ છે બિનસાંપ્રદાયિકતા. ઓગણીસો ને 76માં થયેલા 42માં સુધારામાં આ પણ એક બાબત ઉમેરવામાં આવી, બિનસાંપ્રદાયિકતા. અનેક ધર્મને માનવાવાળી પ્રજા આપણા દેશમાં વસે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, જરોસ્તી, પારસી, જૈન, બૌદ્ધ ઇત્યાદિ. આ ઘણા બધા ધર્મને પાળવાવાળી પ્રજા વસે છે. તો કોઈ ચોક્કસ ધર્મને આધારે દેશને ચલાવવા કરતાં બંધારણના ઘડવૈયાઓએ આ દેશને સેક્યુલર કન્ટ્રી ઘોષિત કર્યું, બિન સાંપ્રદાયિક રાજ્ય ઘોષિત કર્યું. એ અંતર્ગત દેશને પોતાનો કોઈ ધર્મ નથી, દેશ પોતે કોઈ ધર્મને વળેલો નથી. જ્યારે બીજી બાજુએ નાગરિકો ઈચ્છે તે ધર્મ પાળવા માટે સ્વતંત્ર છે, તે ઈચ્છા પ્રમાણેનો ધર્મ પાળી શકે. રાજ્ય એમને કોઈ ધર્મ પાળવા માટે અથવા તો ધર્મને અનુસરવા માટે કોઈ જાતનું દબાણ ન કરે. એ ઈચ્છા પ્રમાણેના ધર્મ અનુસાર પોતાનું તહેવારો, ઉત્સવો જે કંઈ પણ હોય, જે ધર્મમાં માને છે એ ઉજવી શકે. એ પ્રમાણે ભારતને ભારતના બંધારણના ઘડવૈયાઓએ બિન સાંપ્રદાયિક રાજ્ય ઘોષિત કર્યું છે. એટલે કે દરેક નાગરિકને પોતાની ઈચ્છા પ્રમાણેના ધર્મમાં વર્તવાની છૂટ આપવામાં આવી છે. રાજ્યનો કોઈ ધર્મ નથી અથવા તો ધર્મના આધારે રાજ્ય કોઈ જાતનો ભેદભાવ કરતું નથી, કરી શકે પણ નહીં. એટલે એક એવો અધિકાર આપવામાં આવ્યો છે કે જ્યાં સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ સમદ્રષ્ટિના સિદ્ધાંત ઉપર કામ થાય છે, ચાહે તે માઇનોરિટી હોય કે મેજોરિટી હોય. ધર્મની દ્રષ્ટિએ મર્યાદિત સંખ્યામાં જે લોકો છે એ લોકોને પણ ધાર્મિક અધિકારો સમાન છે. જે માઇનોરિટીઝ છે અને એ મેજોરિટી છે એમને કોઈ વિશેષ સવલતો નથી. ધર્મની દ્રષ્ટિએ ઓલ આર ઇક્વલની ભાવનાથી, એટલે ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા એ દરેકનો અંગત વિષય છે. અને આપણા દેશમાં બિન સાંપ્રદાયિકતાનો આધાર હોવાને કારણે રાજ્ય તેમાં કોઈ જાતની દખલંદાજી કરતું નથી. આમ ભારતના બંધારણના ઘડવૈયાઓએ આપણા દેશને
બિન સાંપ્રદાયિક રાજ્ય બનાવીને દરેક ધર્મને બંધારણીય દ્રષ્ટિએ સમાન વર્ચસ્વ આપ્યું, સમાન વ્યવસ્થાઓ આપી. સર્વધર્મ સમભાવ, સર્વધર્મ સમદૃષ્ટિના સિદ્ધાંતને અનુસરીને આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણા દેશને બિન સાંપ્રદાયિક રાજ્ય તરીકે ઘોષિત કર્યું છે. આપણે આ ત્રણ આધાર સ્તંભોની વાત કરી, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક. બંધારણના જે મૂળભૂત લક્ષણો છે એ મૂળભૂત લક્ષણોની ચર્ચા હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.